સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં ખેડૂતો એકઠા થયા અને મહાકાય વીજ કંપનીઓ સામે પોતાના હક માટે જંગનો શંખનાદ કર્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની જમીનમાં વીજ ટાવર અને લાઈનો નાખી રહી છે, પરંતુ યોગ્ય વળતર મળતું નથી। ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જમીન અમારી ઉપયોગ કંપનીઓ કરે તો વળતર પણ માર્કેટના ભાવથી 4 ગણું મળવું જોઈએ। ખેડૂતોની મુખ્ય માંગોમાં 2013ના જમીન સંપાદન કાયદાનો અમલ, વીજ ટાવર દીઠ કરોડોમાં વળતર અને પોલીસ પ્રોટેક્શનના નામે થતો દબાણ બંધ કરવાની માંગ સામેલ છે। ખેડૂતોનું કહેવું છે કે હવે આ લડત માત્ર વળતરની નથી, આ લડત હક અને અસ્તિત્વની છે। વિવિધ મુદ્દાઓ સાથે ખેડૂતો હવે પોતાના હક માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામનો ખેડૂત, મારું નામ ઝાલા રાજેન્દ્રસિંહ છે અને મારી વાડીમાં અત્યારે પાવરગ્રીડવાળા સર્વે કરી ગયા છે। અમારે ખેડૂતની કોઈ સહમતિ કે ખેડૂતને કોઈ પૂછ્યું નથી અને કોઈ સાચો જવાબ આપ્યો નથી। હવે મારી વાડીમાં 1.5 હેક્ટરની જમીન છે, એમાં અમે 2 ભાઈઓ છીએ। હવે 2 ભાઈઓ 8 વીઘા જમીનમાં 4 વીઘા કોરિડોર આવે છે તારનો। હવે એ 2 ભાઈઓને અમે 4 થાય છે, પાછલી પેઢી અમારી તો અમારી 4 વીઘામાં તો તાર જ આવે છે, તો પાછળ 2 વીઘા ને આગળ 2 વીઘા વધે તો 2 વીઘામાં અમારા 4 બાળકો શું કરશે? અને હાવ નજીવા જે 2011ની પ્રમાણનું જંત્રીના ભાવ પ્રમાણે અમને અત્યારે એવડાઈ કરી દેશે, તો એ પ્રમાણે એ કેવી રીતે ચલાવી લેવાનું? આજ વાઢિયા ગામમાં કચ્છમાં 28 રૂપિયા જંત્રી છે, અમારા ગામની વર્ષોથી 2011ની જંત્રી તમે ગણો તોય 82 રૂપિયા છે, તો અમને 382 અને એમને એક પુલ દીઠ 17 લાખ રૂપિયા કરી દીધા। તો અમારે આ 2 હેક્ટર વાળે ખેડૂતોને શું સમજવાનું? આ અન્યાય છે। આ સરકારને સ્ટેટ આનું જવું પડે મેસેજ કે આ ખેડૂતો અત્યારે કેટલા પરેશાન છે આ લાઈનોથી। મારું નામ દલવાડી ઘનશ્યામભાઈ કાનજીભાઈ, ગામ કોંઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। અમારા કોંઢ ગામની અંદર આ પાવર ગ્રીડવાળા જે લાઇનનું સર્વે કરી અને કાઢે છે, એમાં યોગ્ય વળતર અમને મંજૂરી ઉડાઈને કર્યું નથી। પહેલાં પ્રથમ તો ખાલી 382 રૂપિયા જે વળતર અમારું મંજૂર કર્યું છે, એમાં જ ભેદભાવ રાખ્યો છે। અમારા સીમાડે સાપકડા ગામ છે, અહીંયા સીધું 959 વળતર કર્યું છે, અમને નકરું 382, એમાં ભેદભાવ રાખ્યો। બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા જઈ તો કંઈ સરખો જવાબ મળતો નથી, એટલે અમે આજે કોંઢ ગામના આખા ગામના જેટલા પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે એ દરેક ખેડૂતો આજે મેં એકત્ર થઈ અને બધાએ એવું નક્કી કર્યું છે કે અમને પૂરેપૂરું સંતોષકારક વળતર મળે તો જ પાવર ગ્રીડને કામ કરવા દેવાની ગણતરી છે, બાકી કામ કરવા દેવાનું થતું નથી। અને બીજા નંબરમાં કે જે એમનો 67 મીટરનો જે વિસ્તાર છે લાઇનનો, એ કોરિડોરનો, એ વિસ્તારની અંદર જ એવડે કામ કરે, એની બહાર જો કામ કરશે તો જે ખેડૂતો જે કહેશે એ પ્રમાણે વળતર એમને દેવું પડશે। 67 મીટર બહાર એવડે કામ કરી નહીં શકે અને અમે કરવા પણ નહીં થઈ। મારું નામ હરપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને જે આ કોંઢ ઉપરથી પાવર ગ્રીડની 765 કેવીની જે લાઇન પસાર થઈ રહી છે, એને યોગ્ય વળતરની અમારી સરકારશ્રી અને પ્રશાસન પાસે અમારે એની યોગ્ય વળતરની જ માંગ છે। અને જ્યાં પ્રશ્ન છે ત્યાં જ્યાં વળતર આપવામાં આવે છે એ વળતર તો ખેડૂત પાસે કાંઈ નથી, ક્યાંય પણ વળતર ચૂકવાઈ ગયા આના પાસે પાવર ગ્રીડનો થાંભલો ખેતી માટે એટલો બધો નુકસાનકારક છે કે ત્યાં કોઈ મજૂર કે ત્યાં કોઈ ભાગીદાર રહેવા માટે રાજી નથી હોતા। અને એ આવનારી દરેક પેઢીને આજીવન તો અમને તો નડે જ છે, આવનારી પેઢીને દરેક પેઢીને નડવાનું છે। એટલે સરકારશ્રી માટે અમારી એટલી જ અપીલ છે કે આના માટે જેટલું વળતર આ ખેડૂતને આપે એ સાવ ઓછું જ છે। એટલે અમારી માંગ તો એવું છે કે ખેડૂતને માસિક પોલ દીઠ લાખ રૂપિયા માસિક ભાડું સરકારશ્રી ચૂકવે, એટલે પાવર ગ્રીડ કંપની ચૂકવે, અને જે લાઇન તાર નીકળે છે એનું બજાર કિંમતથી 6 ગણું વળતર ખેડૂતને ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે। અને અમારી માંગ સરકારશ્રી અને પ્રશાસનશ્રીને આનો જે હટ નિવાડો લાવે એવી અમારી અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।